કાલની કથા આપણે પ્રથમ સ્કંદથી ભાગવતજીની શરૂઆત કરી. ભાગવતજીના 12 સ્કંદ એ આપણે કાલે જોયા. 12 સ્કંદમાંનો પ્રથમ સ્કંદ ક્યાંથી શરૂઆત થઈ? બોલે 6 પ્રશ્નોથી. ભાગવતની શરૂઆત 6 પ્રશ્નોથી. 6 પ્રશ્ન પૂછાણા એ પછી 18,000 શ્લોક આ ભાગવતના લખાણા. મૂળ ભાગવત કેટલા શ્લોકનું છે? બોલે 4. જે બ્રહ્માજીએ જેની રચના કરી એ મૂળ ચતુર્શ્લોકી ભાગવત 4 શ્લોકનું. કોની પાસે આવ્યું? બોલે વ્યાસજીની પાસે. પછી વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો, મોટું કર્યું. એ 4 શ્લોકમાંથી વ્યાસજીએ 18,000 શ્લોક બનાવ્યા. એ 18,000 શ્લોક એટલે ભાગવત. કેવું છે ભાગવત? બોલે ભા સ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્ય ત્રિલોકિકે વરેણ્યમ સર્વશાસ્ત્રાણમ તરણી ભવ ભવાર્ણવા. પેલો અક્ષર ભા. ભા માની ભા સ્વરૂપે ભગવાનનું મૂળ રૂપ. ભગવાન સ્વધામ ગયા પછી ભગવાનને ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે સ્વધામ જાઓ છો તો પછી આ પૃથ્વી ઉપર? બોલે ભગવાને કહ્યું કે મારું પરમ તેજ હું આની અંદર પધરાવું છું. એટલે પુસ્તક નથી, આ સ્વયં ભગવાન છે. તો ભા એની ભગવાન, ભા સ્વરૂપે ચિદાનંદે. ગતિર્યસ્ય ત્રિલોકિકે. બીજો અક્ષર છે ગ. ગ માની તો કે આ ત્રણેય લોકમાં ઉત્તમ ગતિ આપવાનું અગર જો કાંઈ કામ કરતું હોય તો એ છે આ ભાગવત. ગતિર્યસ્ય ત્રિલોકિકે વરેણ્યમ સર્વશાસ્ત્રાણમ. શેનાથી વરાયેલું છે? બોલે બધા જ શાસ્ત્રોથી. આપે શું? બોલે તરણે ભવ ભવાર્ણવા. આ ભવસાગરમાંથી માણસને જો કોઈ તારવાનું કામ કરતું હોય તો એ છે ભાગવત. ભા સ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્ય ત્રિલોકિકે વરેણ્યમ સર્વશાસ્ત્રાણમ તરણી ભવ ભવાર્ણવા. ભવસાગરમાંથી તરવાનો સરળ અને ટૂંકો રસ્તો એટલે ભાગવત. તો એ ભાગવતની શરૂઆત 6 પ્રશ્નથી. એમાં નારદનો સંવાદ કોની સાથે? બોલે વ્યાસજી સાથે. વ્યાસજીને કાલે કહેવામાં આવ્યું કે તમે જે બધું લખ્યું છે ને એ ઉકરડા જેવું ભેગું કર્યું છે. એ ગમે એવું નથી, ગમે તેવું છે. એ પછી વ્યાસજીને નારદજીનો આદેશ થયો. નારદજીએ કહ્યું, પોતાના પૂર્વ જન્મનો ઇતિહાસ નારદજીએ કહ્યું. નારદજીએ કહ્યું કે ભગવાન વ્યાસજી, હું પેલા એક દાસીનો દીકરો હતો. મારી માં એક દાસી હતી. દાસી હતી એટલે ગામમાં કામ કરવા જાય. કોઈના વાસણ, કોઈના કપડા, જે કામ મળે એ કરે. ત્યાંથી જે મળે એ લઈ આવે અને એમાં અમે અમારું ગુજરાન ચલાવ્યું.